જોડવા ખાતે થયેલા ખૂનના ગુનામાં છેલ્લા 6 માસથી નાસ્તા પડતા આરોપીને વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા. ગઈ તારીખ 11 માર્ચ 2025ના રોજ રાત્રિના 11:15 વાગ્યાના અરસામાં જોડવા ગામ આરાધના લેક ટાઉન સોસાયટી વિભાગ 4 નજીક આવેલ સોમેશ્વર મંદિર સામે જાહેરમાં ડીજેના તાલે નાચવાની બાબતે ઝઘડો થતા 26 વર્ષીય રવિ વિજય રાજનારાયણ દુબે નાને તીક્ષ્ણ હથિયારના ઘા મારી શરીરે ઈજા પહોંચાડી મોત નિપજાવી નાસી ગયા હતા. જેમાં 6 મહિનાથી નાસ્તા પડતા આરોપી અક્ષય સુરેશ સિંધેનાને ઝડપી આગળની કાર્યવાહી પલસાણા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અજયપાલ સિંહ કે રાહુલજીએ હાથ ધરી છે. જેમાં રીતો ગુનેગાર હોવાથી તેણે આ હત્યા કોણે કહેવાથી શા માટે કરી તમામ માહિતી મેળવવા માટે આજે પલસાણા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતા આગળની તપાસ હાથ ધરી છે. આ આરોપી અક્ષય સિંધે સુરત શહેર અને જિલ્લામાં 2019થી આજ દિન સુધી કુલ 10 ગુનાઓ નોંધાયા છે. આ ઉપરાંત સુરત શહેરમાં ચોરી, લૂંટફાટ, ચપ્પુટી હુમલો, ધાક ધમકીઓ આપી અને દારૂના ગુનાઓ નોંધાયા છે. ત્યારબાદ માર્ચ 2025માં પલસાણા પોલીસ મથકે જોડવા ખાતે ખૂનના ગુનામાં નાસ્તો પડતો હતો.